ક્ષમતા બુદ્ધ વિહાર ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા અનાવરણ અને અભિવાદન સભાનું આયોજન કરવામાં આવેલ. તારીખ 28/12/2025ના રોજ ક્ષમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્ષમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે ડોક્ટર બાબા સાહેબના 69માં મહાન નિવારણ દિન નિમિત્તે ક્ષમતા બુદ્ધ વિહાર ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ અને માતા રમાઈ આંબેડકર ભવન ખાતે શ્રદ્ધાસુમન અભિવાદન સભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રી રમેશભાઈ વોરા અમદાવાદ તરફથી તેમના માતા પિતાના સમ્માનાર્થે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ક્ષમતા બુદ્ધ વિહારને દાનમાં આપેલ. તેનું અનાવરણ કરવામાં આવેલ અને અભિવાદન સભામાં ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને પૂજ્ય ફતેજી ધમશાર મહારાષ્ટ્ર દ્વારા તિરક્ષણ પંચશીલ બુદ્ધ વંદના કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂજ્ય શંભુનાથ બાપુ સંત સવૈયાનાથ સંસ્થાના ગાદીપતિ અને ધારાસભ્ય ગઢડા વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રીમતી જેઠીબેન પરમાર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત બોટાદ અને જયંતિભાઈ ચાવડા, સુનિલ ગેસ એજન્સી બોટાદ હાજર રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે LK ચૌહાણ, પ્રમુખ માતા રમાઈ આંબેડકર ભવન, કૃતિભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન બોધીરાજ બોધ અને અનિલભાઈ વાજા દ્વારા કરવામાં આવેલ. આભાર વિધિ જદુરામભાઈ સાધુ દ્વારા કરવામાં આવેલ. અભિવાદન સભાને સફળ બનાવવા માટે બોધીરાજ બોધ ઉર્ફે પરેશ રાઠોડ, પ્રમુખ ક્ષમતા બુદ્ધ વિહાર હરેશભાઈ પરમાર અને વિનોદભાઈ ભાદરકાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ સભામાં ભગવાન બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબને માનનાર મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો, SC સમાજ તથા બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ હાજર રહ્યા હતા.